કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિશસ્ત્ર હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓ મૃત્યુ પામ્યા છે અને બીજા ખરાબ રીતે ઘાયલ છે। ભારતમાં હિન્દુ તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલાએ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે। મણિપુરની હિંસા વધી રહેલી આતંકવાદ, પંજાબમાં આતંકવાદ અને જમ્મુની તાજેતરની ઘટનાએ સ્પષ્ટ સંકેતો છે કે દેશમાં આતંકવાદીનું મનોબળ વધી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે। ત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને આ ઘટનાને અંજામ આપનાર આતંકવાદીઓને ઓળખીને તેને મૃત્યુદંડની સજા આપવી જોઈએ, જેથી કરીને દેશમાં થઈ રહેલી આતંકવાદીની ઘટનાઓ રોકવા માટે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ જાય। મૃતક શ્રદ્ધાળુઓના પરિવારને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે અને ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરવામાં આવી છે। આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને એની ભગીની સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કટરાથી લઈને શિવપુરી જતી બસ ઉપર, યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે એ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા જઈ રહ્યા છીએ।